રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ અતિ બિસ્મારને લઈ આમ આદમી પાર્ટીનો આશ્ચર્યજનક કાર્યક્રમ। આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા, શરમ કરો, રોડ સારા કરો, રોડ બંધ કરી રોડ પર સમાધિ લીધી। છેલ્લા ઘણા સમયથી ધોરાજીથી જૂનાગઢ તરફ જવાના રસ્તા પર ઓવરબ્રિજ બનવાની ચાલી રહી છે કામગીરી। એક તરફ ઓવરબ્રિજની કામગીરી ગોકળગાય ગતિએ તો બીજી તરફ ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં। આમ આદમી પાર્ટી દ્વારા રોડ ઉપર બેસી શરમ કરો, રોડ સારા કરોના સૂત્રોચ્ચાર કર્યા। આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ તરફ જવાનો રસ્તો બંધ કરતા પોલીસ પહોંચી। ધોરાજી પોલીસે આમ આદમી પાર્ટીના 3 કાર્યકરોની અટકાયત કરી। આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા ઘણા સમયથી ખરાબ હોય, રોડ રસ્તા સારા કરવા રોડ ઉપર બેસી ધરણા કરતા પોલીસ 3 આમ આદમી પાર્ટી કાર્યકરોની અટકાયત કરી રોડ ખુલ્લો કરાયો। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। શરમ કરો, રોડ રસ્તા સારા કરો, શરમ કરો, શરમ કરો। હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ। ભાજપ કોંગ્રેસના પેટમાં પાણી નથી રહેતું, આ પ્રજા પરેશાન છે અને આજે રોડ પર સમાધિ લઉં છું। ધોરાજીની જનતા માટે આ સમાધિ છે। રોડ રસ્તા હારા નહીં કરે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેવાની છે। અવિરતપણે લડત લડવાના છીએ અને સમાધિ લીધે પાર રહેવાના છીએ। ધોરાજીની જનતા માટે આ લડત છે। રોડ રસ્તાનો વૈકલ્પિક વ્યવસ્થા સારી કરો અને કેટલા ટાઈમથી રજૂઆત કરી છે છતાં પણ આજ દી સુધી આ ભાજપને કોંગ્રેસના તેલ પેટમાં પાણી નથી રેણાતું। બધાને વિનંતી કરીએ છીએ કે રોડ પર આવો, રસ્તા પર આવો અને તમારા હક માટેની લડાઈ લડો। આમ આદમી પાર્ટી તમારી સાથે છે, તમારી સાથે રહેવાની। જ્યાં સુધી આ રોડ રસ્તા હારા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ છે અને આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું। મારું નામ ધાર્મિક માથુકિયા છે અને આજે ધોરાજી જૂનાગઢ ફાટક પાસે અમે સૌ લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છીએ। ધોરાજી જૂનાગઢ ફાટક પાસેનો જે પુલ બની રહ્યો છે એનું કામ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। અનેકવાર રજૂઆતો કરી છતાં એનો જે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે ને આ વર્ષ દિવસ સુધી રજૂઆતો કરી છતાં પણ આજ સુધી કોઈ નિરાકરણ નથી આવવામાં આવ્યું। સાહેબ, આ મુખ્ય માર્ગ છે ધોરાજીનો, અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે, દવાખાને જવા વાળા પસાર થાય છે, ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે, રોજ હાલાકી ભોગવવી પડે છે, કારખાના વાળા પસાર થાય છે, એમને પણ ખૂબ હાલાકી ભોગવવી પડે છે। ત્યારે અમે ધોરાજીની જનતા વતી લડવાની કર્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો પક્ષ રાખવા માટે અહીંયા તૈયાર નથી। ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે અને અહીંયા હું આ ધોરાજીની જનતા વતી આ લડાઈના માધ્યમથી હું આજે રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો કાયદાકીયની સાથે સાથે રોડ પરની લડત પણ ખૂબ મજબૂતી રીતે લડશું।